નમસ્કાર મિત્રો, હું છું રજાકભાઈ કુરેશી સત્યવાણી ન્યૂઝ સાથે. તો આજે આપણે આવી રહ્યા છીએ કલેક્ટર કચેરી સાહેબે અને લઘુમતી સમાજ દ્વારા કલેક્ટર કચેરી સાહેબને આવેદન પત્ર દેવા આવેલા છે. તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ અને વાત કરી આપણે લઘુમતી સમાજના યુવા નેતા અને આગેવાન એવા ઇરફાન સાહેબ સાથે. ઇરફાન સાહેબ, ક્યાં કારણે ક્યાં અનુસંધાને તમે આવેદન પત્ર દેવા આવેલા? અમે આજરોજ વોર્ડ નંબર 16 અને ખાસ કરીને જંગલેશ્વરના આજુબાજુના વિસ્તારો જેવા કે નીલકંઠ પાર્ક છે, શિયાળી, અંકુર વગેરે જે સોસાયટીની અંદર અને વગેરે આખા વોર્ડની અંદર કલેક્ટરશ્રીએ જે અસાન ધારા જે લાગુ કરેલ છે અને માત્ર ખાલી વોર્ડ નંબર 16 નહીં પરંતુ આખા રાજકોટની અંદર જે અસાન ધારો અગાઉથી જે લાગેલો છે તે તમામ બાબતે રજૂઆત કરવા માટે અને અસાન ધારાની અંદર ખાસ કરી અને લઘુમતી સમાજને થતો જે અન્યાય અને એ લોકોને જે મકાન લેવામાં અથવા મકાન દેવામાં જે તકલીફો પડે છે અને જેટલી એ લોકો યાતનાઓ વેઠે છે એની રજૂઆત કરવા માટે અમે આજરોજ સ્વયંસેવક દળના તમામ આગેવાનો અને ઇબ્રાહીમભાઈ સોરા અને બાકીના અમે તમામ આગેવાનો અને આજરોજ કલેક્ટરશ્રીની અમે મુલાકાત લીધેલી છે અને મુલાકાતની અંદર અમે લેખિતમાં આવેદન પણ આપેલું છે, જેની અંદર 15 થી 20 દિવસ અગાઉ આકુભાઈ ઇબ્રાહીમભાઈ સોરાએ જે પીએલ દાખલ કરી હાઈકોર્ટની અંદર જે 3 કેસ અનુસંધાને ઇબ્રાહીમભાઈ સોરાના પર્સનલ ખુદના એપ્લિકેશનના અનુસંધાને ગુજરાત હાઈકોર્ટે એવો ઓર્ડર આપેલો છે અને ડાયરેક્શન આપેલું છે કે આ દસ્તાવેજો જે તમે મૂકેલા છે એ દસ્તાવેજોનો નિકાલ કરો અને એ દસ્તાવેજો કરી દેવા. તેમ છતાં 15 દિવસ પહેલા પ્રાંત અધિકારી શ્રી રાજકોટના 3 દસ્તાવેજો નામંજૂર કરી અને પરત આપેલા છે, જે બહુ ગંભીર અને બહુ નિંદનીય બાબત કહેવાય કે નામદાર ગુજરાત હાઈકોર્ટ જો આપને ડાયરેક્શન આપે છે અને જો આપ એને અવગણો છો અને નામંજૂર કરી અને અરજીઓ પરત આપો છો તો સામાન્ય જે માણસો જે લોકોની પહોંચ એટલી નથી, જે ઇબ્રાહીમભાઈ સોરા જેટલા એલર્ટ નથી કે એક્ટિવ નથી, તો એવા માણસો પોતાનું મકાન લેવા અથવા વેચવા માટે ક્યાં જાય એ એક બહુ મોટો પ્રશ્ન છે. બીજા નંબરમાં અસાન ધારો આખા રાજકોટની અંદર અમે આટલા વર્ષોથી આપણે અને અમે બધા આટલા 47 વર્ષની મારી ઉંમર થઈ 47 વર્ષથી રહી છે. કોઈ એરિયાની અંદર અશાંતિ હોય, ક્યાંય કોઈ બાઈજા હોય, કોઈ મકાન માટે કોઈ પડાવ્યું હોય, કોઈ છીનવ્યું હોય, આવી કોઈ ઘટના આજ સુધી ન તો કોઈ ડિવિઝનની અંદર બનેલી છે, ના આવી કોઈ ફરિયાદ નોંધાયેલી છે, ના આગામી દિવસોમાં નોંધાવાની છે. આવા કોઈ માણસો કોઈ રહેતા નથી ને આવી કોઈ પ્રવૃત્તિઓ થતી નથી. જે માણસો જેન્યુઅલી જે માણસોને મકાન વેચવું છે અને જેન્યુઅલી જે માણસોને મકાન લેવું છે, બસ આ લોકો જ એક આ ઇન્ટરફિયર એકબીજાની સાથે થાય છે અને એકબીજાના કોન્ટેક્ટની અંદર આવે છે. તો પછી અસાનધારાની જરૂર શું છે? તો અમારી અને સ્વયંસેવક દળની એવી ખાસ માંગણી છે કલેક્ટરશ્રી પાસે કે અસાનધારો નાબૂદ જ કરે અને જો નાબૂદ ન થઈ શકે એમ હોય તો એ જે ફાઇલ મૂકવામાં આવે છે, જે લેનાર છે, જે વેચનાર છે, પછી ચાહે કોઈ પણ સમુદાયનું છે, હું માત્ર લઘુમતીની વાત નથી કરતો, જે એની અંદર એટેચ થાય છે, જેને આ અસર કરે છે, એ લોકોની ફાઇલનો એ 15 દિવસમાં કે વધીને 1 મહિનાની અંદર આનો નિકાલ થવો જોઈએ અને કલેક્ટર કચેરીએથી એને સચોટ જવાબ મળવો જોઈએ. આવી જ અમારી રજૂઆત છે. બરાબર છે. તો આપણે આજે ઇરફાન સાહેબ કહેવા લાગે કે આ અસાન ધારો બિલકુલ નાબૂદ થવો જોઈએ અથવા નાબૂદ ન થાય તો એનો કોઈ પણ વચલો રસ્તો કાઢવો જોઈએ. એ બાબતે આપણે સાંભળીએ આકુભાઈ સોરાને. આવડો અસાન ધારો ગેરબંધારણીય છે, બરોબર, પણ અત્યારે એવડો અસાન ધારો આવડે જે કલેક્ટરે લગાવીને જે વેચનાર હિન્દુ હોય અને લેનાર ફક્ત મુસ્લિમ હોય તો એ તમામ અરજીઓ રદ કરી નાખે. જો હાઈકોર્ટમાંથી હું 3 પીઆઈ દાખલ કરી આવ્યો અને છેલ્લે આવડા 5 દિવસ પહેલા એટલે 15 તારીખે આવડા 3 ઓર્ડર પ્રાંત અધિકારીએ રદ કરી નાખ્યા. જો કોર્ટના ઓર્ડર ને ના અને એક હારે નહીં 3 જો 3 ઓર્ડર જો હાઈકોર્ટમાં કોણ જઈ શકે? જો હાઈકોર્ટમાં જાનારા વ્યક્તિ નો જો અહીંયા કલેક્ટરને હાઈકોર્ટ ઓર્ડર કરે છે કે નામદાર કોર્ટ ઓર્ડર કરશે કે તમે આવડું આર્યું એને એટલે જો વેચનાર સહમત હોય તો એનું સોગંદનામું લઈને એને દસ્તાવેજ કરી દો. તો સોગંદનામા આપવા છતાં આ તારીખ 10 તારીખે ઈચ્છેલી હતી 10/1 તો 10/1 3 ઓર્ડર એટલે પ્રાંત અધિકારીએ રિજેક્ટ કરી નાખ્યા. હાઈકોર્ટના ઓર્ડર તો વિચાર કરો તો પછી સામાન્ય પબ્લિકની શું દશા થાય કે જે હાઈકોર્ટમાં ગયેલા ઈવડે 3 હિન્દુ હતા અને લેનાર ફક્ત મુસ્લિમ હતા, તેને કારણે રદ કરી.
તો તમને એવું લાગે ક્યાંક ને ક્યાંક તમારા ઉપર અત્યાચાર થઈ રહ્યો એવું તમને લાગે છે? લઘુમતીઓ પર ખાસ અત્યાચાર થાય છે અને અશાંત ધારો તો પેલા તો લેનાર ને વેચનાર બે સંમત હોય તો ત્રાહિત વ્યક્તિ કોઈ કઈ કરી જ ન શકે અને ત્રાહિત ના નિવેદન લેવામાં જ નથી આવતા. હા, કોઈ મકાને કોઈ બહુમતી ધરાવતા લોકો હોય અને એનું મકાન દબાવીને લેતા હોય તો ફક્ત અશાંત ધારાનો મતલબ એટલો જ છે, કોઈ આ મકાન દબાવીને નથી લઈ લેતું ને, તો એના બદલે આવડા લોકો એવડે પોલીસ મોકલે છે, પોલીસ બોલાવે છે, પોલીસ ત્યાંથી એવડે તો નિવેદન લે અને લોકોને બીવડાવવાનું કામ કરે છે. તો અશાંત ધારામાં આવડું કે પોલીસ ક્યાંથી આવે? પોલીસ હા કોઈ મકાન દબાવી લીધું હોય તો બેશક કે સુલે શાંતિ ભંગ થતું હોય તો એની પર એને પગલા લઈ શકે, પણ જે તે વેચનારી સોગંદનામા આપે છે કે ભાઈ મારે આવડું મકાન વેચવું છે હવે અને આને લેવું છે, પણ છતાંય એવડે આ લોકોને ભ્રષ્ટાચાર કરવામાં મોટામાં મોટો હાથ હોય તો આ લોકોનો છે કે ભ્રષ્ટાચાર ભલે થાય, બાકી આ લોકોને દેવાની નહીં મંજૂરી અને એટલા પૈસા તો માગે છે.